તો હવારના મોટી સિટી ગ્રાઉન્ડમાં ઉડવા જેલો હતો ને વસમાં જોયું કે રસ્તામાં એક અકસ્માત થયેલો. આજકાલની પેઢીઓ ગાડીઓ લઈને ઉસું દોડવાનું રાખે ને રાતના સમયમાં તો હીરો એના માટે હારી વસ્તુ. નાઈ ધોઈને નાસ્તો કરીને હું થઈ ગયો તો તિયાર ને ગુંદનો લાડો એક ઠપકારી નાખ્યો તો જવાનું હતું એક સુખનો સૂરજ ઉગાડવા હારું ફેમિલી હંગ. બાંસીયાન ગાડી લઈ લીધી મૂન માર પપ્પા ને અમાર બાંસીયો અમે ત્રણે જણા ગાડીમાં હતા ને આ અમાર કુમાર છે ઈ ને અમે બેહાડી નાખ્યા તો ફોન કરાઈને હોય નવું નામ રાખ્યું છે અમે વેહડો કેવું છે. તો ગાડી જોઈથી લેવાની હતી એ હરણ આપણે ઠકાણે પહોંચી ગયા તો ગુરુ કૃપા ઓટો કન્સલ્ટમાં આપણા મિત્ર કેતનભાઈ મેવાડા કરીને અહીંયા આગળ તમને ઘરવ ગાડીઓ મળી જાય છે સારામાં સારા ભાવથી અને સારી કન્ડિશનમાં એવી. તો ઘણી બધી ગાડીઓ જોયા પછી આપણે એક ગાડી પસંદ કરી હતી સ્વિફ્ટ ગાડી ફરવા મોટર કાર ચમ કે હારી ગીતે સેટ થાય ને આપણે હારી ગાડી એ ગમે છે સ્ટેટસ લેવલ પ્રમાણે બરોબર. મારા કાકો કમસી કહેતા કે સાદરવાની પ્રમાણે પગ પોળા કરવાના કે ટાઢ વાવે એટલે જેટલા કુકા હતા એ પ્રમાણે આપણે કોમ કરી નાખ્યું. બીજા સારા સારા મોડેલ એવા જોતા હોય અને સારા બજેટમાં જોઈતી હોય તમારે ઘરવ ગાડીઓ તો અહીંયા આગળ તમને ગુરુ કૃપા ઓટો કન્સલ્ટમાંથી મળી જશે. તો બંધ બાયણે કાચની બારીએ કારનું પેમેન્ટ કેશમાં કરી નાખ્યું તો આપણે અમાર બાંધ્યો તો મલકાઈ જતો તો મનમાં એમ વિચારતો હતો કે આપણે જવાનું થાય છે હવે જેસલમેર ફરવા હારું જેમ કે પૈયા લાવી દીધી છે ગાડી એને જો ખબર છે કે હોય તો ડીઝલે હપ્તે હપ્તે ભરાવાનું થાય. મારા કાકાએ મોટી ચાવી લઈને ફોટો પડાઈ નાખ્યો અસલ સ્ટાઇલમાં તો સિપટ ગાડી જમીને હાથમાં હાલ દીધી ને આપણે બેસી જતા અલટોડીની આગળની સીટે માધવીના પેડા પાર્સલ કરાવી નાખ્યા હતા. બુન ઘરે મળવા આવેલા હતા તો એના હાથે મુહૂર્ત કરાવી નાખ્યું પછી પહેલા બેહાડી દીધો તો નારિયેળ સોલવા હારું. તો મોટા ભાઈએ પોસ્ટ તિલક તોડીને ગાડી વધાઈ નાખી પછી પોણી બાના આપણે પગલા કરાવી નાખ્યા તો કુમકુમ ગાળો. તો વારા પરથી અમાર ભાઈ અને ગાચીએ ગાડી વધાઈ નાખી પછી અમાર પોણી બાકી હું સેલ મારીને ગાડી ભમાઈ નાખું કીધું ભમાવી નથી બટી અતારથી હાલ. એના જેવા ચાર જણા ભેગા થઈને એમ કે તમે પૈસા ચોથી લાયા ગાડી લાયા નોમ કરીને તેમ કર્યું આવા પૈસા ચોથી લાવો વિકાસ થયો ખેડૂત ગાડી લઈને જાય અટાણે ફોર વ્હીલ લઈને જાય ઈ તો ખેડૂતનો બાપ ને ખેડૂતનો દીકરો રાત દી મજૂરી કરે જાય ઈ કઈ સરકારનો વિકાસ. સિંહાના ટોકણા જેવડું મોટું હોય મોટામાં જાતી ના હોય તોય દબાઈ દબાઈ ખાવા વાળા દોસ્તારું પડે છે. હવે હું એ બીજાના ઘરે જઈને વાળા કરતો હોઉં કેમ કે મોટા બનીએ બનાવી તો લીલી હળદરનું શાક ને બાજરીના રોટલા ને મોટી બુને આવીને છે આપણે પીરસી નાખ્યું હતું. બસ તો પછી બીજું શું ખાધું પીધું રાજ કર્યું. અને જો ફોર વ્હીલ લેવાનો પ્લાન બનાવ્યો હોય તો એક વખત મુલાકાત અવશ્યથી લેજો ગુરુ કૃપા ઓટો કન્સલ્ટ વિશ્વકર્મા મંદિરની બાજુમાં ડીસા. જય દ્વારકાધીશ.